આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાના વિભાગો. શ્લોક 4. સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. આ શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બાહ્ય કર્મો અનુસાર પૂજા કરનારાઓના વિભિન્ન પ્રકાર વર્ણવે છે. શાસ્ત્રજ્ઞ પ્રમાણે એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ પૂજવા યોગ્ય છે, પરંતુ જે લોકો શાસ્ત્રોના આદેશો જાણતા નથી કે તેમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ પ્રાકૃત ગુણમાં પોતાની વિશિષ્ટ સ્થિતિ પ્રમાણે જુદી જુદી વસ્તુઓને પૂજે છે. સત્વગુણી લોકો સાધારણ રીતે દેવોની પૂજા કરે છે. બ્રહ્માજી, શિવજી તથા ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય વગેરેનો દેવોમાં સમાવેશ થાય છે. દેવો અનેક છે. સત્વગુણી મનુષ્ય કોઈ વિશેષ હેતુપૂર્વક કોઈ વિશેષ દેવને પૂજે છે. એ રીતે રજોગુણી મનુષ્યો અસુરોને પૂજે છે. અમને સ્મરણ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે કલકત્તાનો એક માણસ હિટલરની પૂજા કરતો હતો, કારણ કે તે યુદ્ધની મહેરબાનીથી પેલા માણસે કાળા બજારમાં વેપાર કરીને ઘણું ધન ભેગું કરેલું. એવી રીતે જે લોકો રજોગુણી તથા તમોગુણી હોય છે, તેઓ સામાન્ય રીતે કોઈ જોરાવર મનુષ્યને ઈશ્વર તરીકે પસંદ કરે છે. તેઓ એમ માને છે કે કોઈ પણ વ્યક્તિને ઈશ્વરની જેમ જ પૂજી શકાય છે અને સમાન ફળ પામી શકાય છે. અહીં સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે કે રજોગુણી મનુષ્યો આવા ઈશ્વરોને સર્જે છે તથા પૂજે છે, અને જે લોકો તમોગુણમાં અંધકારમાં રહેલા હોય છે તેઓ પ્રેતોને પૂજે છે. કેટલીક વખત લોકો મૃત માણસની કબર પર પૂજન કરે છે. જાતીય સેવા પણ તમોગુણી ગણાય છે. તે જ પ્રમાણે ભારતમાંના અંતરિયાળ સ્થળોમાં ભૂત પિશાચને પૂજનારા હોય છે. અમે જોયું છે કે ભારતના નિમ્ન જાતિના લોકો કેટલીક વખત જંગલમાં જાય છે, અને જો તેમને એવી માહિતી હોય કે અમુક વૃક્ષ ઉપર ભૂતનો વાસ છે, તો તેઓ તે વૃક્ષની પૂજા કરે છે અને બલિ ચડાવે છે. આ પૂજાના વિભિન્ન પ્રકારો વાસ્તવિક ઈશ્વર પૂજા નથી. ઈશ્વર પૂજા તો તે લોકો માટે છે કે જેઓ શુદ્ધ સત્વમાં દિવ્ય રીતે સ્થિત થયેલા છે. શ્રીમદ ભાગવતમમાં પણ કહ્યું છે, સત્વ વિશુદ્ધ વસુદેવ શબ્દિતમ. જ્યારે મનુષ્ય વિશુદ્ધ સત્વગુણમાં સ્થિત થાય છે, ત્યારે તે વસુદેવની પૂજા કરે છે. આનું તાત્પર્ય એ છે કે જે મનુષ્યો પ્રકૃતિના ગુણોમાંથી સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે અને દિવ્ય અવસ્થામાં છે, તેઓ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની પૂજા કરી શકે છે. નિર્વિશેષવાદીઓ સત્વગુણમાં સ્થિત હોવાનું માનવામાં આવે છે અને તેઓ પંચદેવની પૂજા કરે છે. તેઓ ભૌતિક જગતમાં નિરાકાર વિષ્ણુને પૂજે છે, કે જેને તત્વજ્ઞાનમય વિષ્ણુ કહેવામાં આવે છે. વિષ્ણુ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિસ્તાર છે, પરંતુ નિર્વિશેષવાદીઓ આખરે ભગવાનમાં વિશ્વાસ ધરાવતા ન હોવાને કારણે એમ માને છે કે વિષ્ણુનું સ્વરૂપ નિર્વિશેષ બ્રહ્મનું જ એક અન્ય પાસું છે. તે જ પ્રમાણે તેઓ માને છે કે બ્રહ્માજી રજોગુણના નિરાકાર રૂપ છે. તેથી તેઓ કેટલીક વખત પૂજવા યોગ્ય એવા 5 દેવોનું વર્ણન કરે છે, પરંતુ તેઓ નિરાકાર બ્રહ્મને જ વાસ્તવિક સત્ય માને છે. તેથી તેઓ અંતિમ રીતે સમસ્ત પૂજવા યોગ્ય વસ્તુઓને ત્યજી દે છે. નિષ્કર્ષ એ જ છે કે ભૌતિક પ્રકૃતિના વિભિન્ન ગુણોને દિવ્ય પ્રકૃતિવાળા મનુષ્યોના સંગથી વિશુદ્ધ કરી શકાય છે. જય શ્રીમદ નારાયણ.